નર્મદા જિલ્લામાં આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે। રાજ્યભરમાં 26મી તારીખે મતદાન અને 28મી તારીખે મતગણતરી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે સક્રિય બન્યા છે। તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ તિલકવાડા તાલુકાની 3 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે પોતાના ઉમેદવારના નામની જાહેરાત માટે માંગુ ખાતે બેઠક યોજાઈ। આ બેઠકમાં તિલકવાડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં કોંગ્રેસ પાર્ટીના આગેવાનોના હસ્તે ખેસ પહેરીને કેટલાક કાર્યકર્તાઓ પાર્ટીમાં પણ જોડાયા। આ બેઠકમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં જંગી બહુમત સાથે જીત મેળવવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી। સાથે જ વધુમાં વધુ કાર્યકર્તાઓને પાર્ટીમાં સદસ્ય બનાવવા અને ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમત સાથે જીત અપાવવા માટે તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્ર ભીલે બેઠકમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને આહવાન કર્યું। કોંગ્રેસ જિંદાબાદના નારા લગાવી કોંગ્રેસના દરેક ઉમેદવારને જંગી બહુમત સાથે જીત અપાવવા માટે સૌ કાર્યકર્તાઓએ પણ એક સાથે સૂર પૂર્યો। આજ રોજ તિલકવાડા તાલુકાની અંદર આવનાર 3 જિલ્લા પંચાયતના જે ઉમેદવાર છે તે પણ અમે આજે નક્કી કરેલા છે। તેમજ સાથે સાથે તિલકવાડા તાલુકાની અંદર જે 16 તાલુકા પંચાયત આવેલી છે એના ઉમેદવારો પણ આજે કોંગ્રેસ સમિતિએ નક્કી કરેલા છે અને એની અંદર સમાવિષ્ટ જે તિલકવાડા જિલ્લા પંચાયત છે એના ઉમેદવાર બારિયા મહેન્દ્રભાઈ રમણભાઈ બારિયા તેમજ એની અંદર આવતા જે તાલુકા પંચાયતના ઉમેદવાર છે તે પણ આજે બધાની સહમતિથી અમે આજે નિમણૂક કરેલી છે। તેમજ આજે અમે એક જ વસ્તુ કહીશું કે આવનાર જે 26 તારીખનું રિઝલ્ટ છે એ રિઝલ્ટ કોંગ્રેસના પક્ષમાં જ રહેશે અને તમામ જે જિલ્લા પંચાયતના ઉમેદવાર છે અને તાલુકા પંચાયતના જે પણ ઉમેદવાર છે એ બહુ જંગી મતોથી આજની વખતે જીતવાના છે। એ આજના બધા જે કાર્યકર્તા અને જે પણ જે કોંગ્રેસ સમર્થક જે બધા રહેલા છે એ આ મિટિંગની અંદર ભાજપના હોય, આમ આદમી પાર્ટીના હોય, તમામ લોકો આજે આ મિટિંગની અંદર ભેગા થયા છે અને નક્કી કર્યું છે કે આવનાર જે ચૂંટણી છે 26 તારીખે એમાં કોંગ્રેસનો ભવ્યથી ભવ્ય વિજય થશે એવી આશંકાથી, એવી વિશ્વાસથી અમે આજે અહીં આગળ છૂટા પડીએ છીએ। કોંગ્રેસ जिंदाबाद, कोंग्रेस जिंदाबाद, कोंग्रेस जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे। वीडियो जर्नलिस्ट वसीम मेमन साथे सत्या टीवी न्यूज़ नर्मदा।